નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પંચમહાલમાં મિત્રો લગ્ન નોંધણી કૌભાંડ મોખરે જોવા મળી રહ્યું છે। પંચમહાલ જિલ્લો બોગસ લગ્ન નોંધણીનો હબ બની ગયો છે। ઘોગંબા અને કાલોલની 5 ગ્રામ પંચાયતોમાં તપાસ દરમિયાન અધૂરા પુરાવા સાથે કરાયેલી 1048 લગ્ન નોંધણીઓ પકડાઈ છે। આ ગેરરીતિ બદલ નાયબ ડીડીઓ અને 4 તલાટીઓ સામે આરોપનામું ઘડીને ચાર્જશીટ ફટકારતા વહીવટીતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। શહેરા અને કાલોલ તાલુકાના અનેક ગામોમાં વર્ષોથી ચાલતા આ વ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વધુ એક બ્રિજ તોડી પડાશે। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં જર્જરિત મચ્છુનગર બ્રિજ તોડીને નવો બનાવવા માટે 1 જાન્યુઆરીથી 30 જૂન 2026 સુધી વાહન વ્યવહાર બંધ કરાયો છે। ખારીકટ કેનાલ પરના આ 23 મીટર લાંબા બ્રિજના કામ માટે રામોલથી અંબિકા 3 રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વાહન ચાલકોને રામોલ ચોકી અને હાથીજણ લાલ ગેલી સર્કલ જેવા વૈકલ્પિક રૂટ વાપરવા માટે સૂચના આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભર શિયાળે વરસાદ શરૂ। 2025ના અંતિમ દિવસે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો। પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતા ચણા અને જીરું જેવા રવિ પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરી હતી। અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રદૂષણ પણ વધ્યું છે, જ્યારે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 85,801 કરોડના ખર્ચ બાદ હજુ અડધું કામ બાકી છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં તોતિંગ ખર્ચો થયો હોવા છતાં કામ હજુ અધૂરું છે। નવેમ્બર 2025 સુધીમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ કુલ 85,801 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે। સત્તાવાર વિગતો મુજબ અત્યાર સુધીમાં માત્ર 55% કામ પૂર્ણ થયું છે, જ્યારે 45% કામ હજુ બાકી છે। હાલમાં જમીન સંપાદન પૂર્ણ થયા બાદ ટ્રેક બિછાવવાની કામગીરીથી ઝડપથી ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજી અને પડગરીમાં વરસાદ। રાજકોટ જિલ્લાના ધોરાજી અને પડગરી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આકાશ કાળા વાદળોથી ઘેરાયો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। આ માવઠાને કારણે રવિ પાક અને ટેકાના ભાવે વેચવા આવેલી મગફળી પલળી જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે। રાજ્ય સરકારે ખેડૂતોને પાક સાચવવા માટે અપીલ પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભર શિયાળે ચોમાસું જામ્યું। કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સરહદી વિસ્તારમાં ભર શિયાળે માવઠું થયું છે। ચોબારી, વાગડ, બેણપ અને સુઈ ગામ સહિત ઢોરો અને લુડબાઈ ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સરહદી પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા દિવસે ગુજરાત સરકારે આપ્યો છે મોટો ઝાટકો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1 જાન્યુઆરી 2026થી એસટી બસના ભાડામાં 3%નો વધારો જાહેર થયો છે। આ ભાવ વધારો 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવશે, જેના કારણે રાજ્યના 27 લાખ મુસાફરો ઉપર આર્થિક બોજ વધશે। સરકારે મુસાફરોને વધુ સારી સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે। 9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરંગ બનાવીને બેંકમાંથી 300 કરોડની લૂંટ કરવામાં આવી છે। જર્મનીના ગેલેસન કિર્ચન શહેરમાં નાતાલની રજાઓ દરમિયાન ફિલ્મી સ્ટાઇલમાં મોટી ચોરીની ઘટના બની। તસ્કરોએ હાઈ સિક્યુરિટી બેંકના અંડરગ્રાઉન્ડ લોકર રૂમમાં પહોંચવા માટે ડ્રીલ મશીનથી લાંબી સુરંગ બનાવી હતી। ચોરોએ અંદાજિત 3,000 લોકર તોડીને રોકડ, સોનું અને કિંમતી સામાનની લૂંટ ચલાવી। હોલીવુડ ફિલ્મ જેવી સચોટ પ્લાનિંગ સાથે થયેલી આ હાઈ પ્રોફાઇલ ચોરીની તપાસમાં હાલ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જોડાયેલી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 2 પ્રલય મિસાઇલ સફળ। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા દ્વારા ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી એક જ લોન્ચર દ્વારા 2 પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ પરીક્ષણ યુઝર્સ ઇવેલ્યુએશન ટ્રાયલનો ભાગ હતું, જેમાં બંને મિસાઇલે નક્કી કરેલા તમામ લક્ષ્યો પૂરા કર્યા છે। ટેલિમેટ્રી સિસ્ટમ અને ટ્રેકિંગ સેન્સર દ્વારા મિસાઇલોની ચોકસાઈથી પુષ્ટિ કરાઈ છે, જે ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં પ્રવાસીઓ માટે નવા વર્ષની ભેટ।
કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં થયેલી ભારે બરફવર્ષાને કારણે સોનમર્ગ અને ગુલમર્ગ જેવા પ્રવાસન સ્થળો બરફની ચાદરોથી ઢંકાઈ ગયા છે. નવા વર્ષની ઉજવણી માટે ત્યાં પહોંચેલા પ્રવાસીઓમાં આ કુદરતી નજારો જોઈને ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના આ સુંદર દ્રશ્યોએ પર્યટકોની મજા બમણી કરી દીધી છે અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે પણ તેજી જોવા મળી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે રાવ. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા. રાજ્ય સરકારે ડોક્ટર KLN રાવની ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરી. CID ક્રાઇમના વડા તરીકે કાર્યરત રાવ હવે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. સરકાર ટૂંક સમયમાં નવા કાયમી પોલીસ વડા માટે નામોની પેનલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલશે. ત્યારબાદ આખરી નામની જાહેરાત કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.